વિદ્યાર્થી મિત્રો, ટાટેટ મેરિટ લિસ્ટ 2022 વર્સિસ 2024 મિત્રો, કેટલા માર્ક્સ હોય તો આપણું નામ ફાઇનલમાં આવી શકે છે? ઓબીસી, એસસી, એસટી તમામ ઉમેદવારોને અહીંયા સીધો ફાયદો જોવા મળવાનો છે. એકવારથી વિડીયો અંત સુધી નિહાળો અને મિત્રો કેટલા માર્ક્સ છે અને તમે કેટલામ છો, ફાઇનલમાં છો કે નથી, એના ઉપર તમે એક પણ મોહર લગાવી શકો છો. મહત્વની અપડેટ છે, વિડીયો અંત સુધી નિહાળજો. નવા આવેલા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો. તો મહત્વની અપડેટ શું છે, વિગતવાર માહિતી મેળવવાના છીએ. જે ઉમેદવારો આ વિડીયો પૂરો જોશે એમને પૂરી માહિતી મળી જશે અને છેલ્લે પ્રતીક્ષા યાદી પણ જાહેર કરવામાં આવી છે. એના કટ ઓફ કેટલા છે એ પણ તમે જોઈ શકો છો. એન્ડ પછી 2024માં શું ફેરફાર થશે એના ઉપર પ્રોપર વાત કરવાના છે. એટલે જેટલો પણ એટલો એક લાઇક ઠોકી તમારા મિત્રો સુધી શેર કરજો. એન્ડ અંત સુધી નિહાળવા જરૂરથી તમને વિનંતી કરીશ, કેમ કે પૂરો જોવાથી તમને માહિતી પૂરી મળતી રહેશે. મિત્રો 8 જે તબક્કાનો છે એ વિષયવાઇઝ જગ્યાઓ જાહેર કરવામાં આવી હતી, એ 2022ની વિદ્યા સહાયકની. તો વિદ્યા સહાયકની તમામ કેટેગરી વાઇઝ જગ્યાઓ પ્રથમ લઈને આવ્યા છીએ, જેમાં તમે જોઈ રહ્યા છો માધ્યમ. ગણિત વિજ્ઞાનની પહેલાં વાત કરીએ મિત્રો, તો ગણિત વિજ્ઞાનમાં પહેલાં મિત્રો બિન અનામત કેટેગરીની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં 70.3485 જેટલું મેરિટ અટકેલું હતું. ગુજરાતીમાં 71.2278 જેટલું મેરિટ અટકેલું હતું. હિન્દીમાં 69.2909, અંગ્રેજીમાં 72.8718, સંસ્કૃતમાં 70.7840, સામાજિક વિજ્ઞાનમાં 74.8839 જેટલું મેરિટ અટકેલું હતું. વિજ્ઞાન પ્રવાહમાં 67 જેટલું અટકેલું હતું અને વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં 72 જેટલું અટકેલું હતું. મિત્રો તમને ઝાંખું દેખાતું હશે, પરંતુ જે મેં કેટેગરી પ્રમાણે તમને જગ્યા કહું છું એ ધ્યાનપૂર્વક સાંભળશો એટલે તમને એક અનુમાન મેરિટ તમને ખબર પડી જશે કે આપણા મેરિટમાં નામ આવશે કે નહીં. હવે વાત કરીએ શારીરિક સશક્તતા ધરાવતા પીએચના ઉમેદવારો માટે. એક કેટેગરીમાં ગણિત વિજ્ઞાનમાં 62, ગુજરાતીમાં 68, હિન્દીમાં 62, અંગ્રેજીમાં મિત્રો જગ્યા નથી, સંસ્કૃતમાં 63, સામાજિક વિજ્ઞાનમાં 67 અને વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં 64 જેટલું અટકેલું હતું. બી કેટેગરીની વાત કરીએ મિત્રો, જેમાં હિન્દીમાં 66 જેટલું અટકેલું હતું એન્ડ સંસ્કૃતમાં 58 જેટલું મેરિટ અટકેલું હતું. સામાજિક વિજ્ઞાનની વાત કરીએ મિત્રો, તો કે 66 જેટલું મેરિટ અને વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં 65થી વધુ મેરિટ અટકેલું હતું. સી કેટેગરીની વાત કરીએ તો કે 66.88 જેટલું મેરિટ અટકેલું હતું એન્ડ ગુજરાતીમાં 68.231 જેટલું મેરિટ ગુજરાતીમાં સી કેટેગરીવાળા અટકેલું હતું. હવે વાત કરીએ અંગ્રેજીમાં 70.2592 જેટલું એન્ડ સામાજિક વિજ્ઞાનમાં 72 જેટલું મેરિટ અટકેલું હતું. તો મિત્રો આવી રીતે ડી કેટેગરીની વાત કરીએ તો કે અંગ્રેજીમાં જગ્યા હતી, જેમાં 61 જેટલું મેરિટ અટકેલું હતું એન્ડ સામાજિક વિજ્ઞાનમાં 66 જેટલું મેરિટ અટકેલું હતું. મિત્રો છેલ્લે પ્રતીક્ષા યાદી પણ જાહેર કરવામાં આવી છે, એના પણ પ્રોપર વાત કરવાના છીએ. હવે વિદ્યાસહાયક ભરતી 2022ની વાત કરીએ, જેમાં ગણિત વિજ્ઞાનમાં બીજો તબક્કો, જેમાં સામાન્ય જગ્યાઓમાં ગણિત વિજ્ઞાનની બિન અનામત કેટેગરીની વાત કરીએ મિત્રો, તો કે 60.0965 જેટલું તમારું ગણિત વિજ્ઞાનમાં બિન અનામત કેટેગરીવાળાને અટકેલું હતું. ગુજરાતીમાં 70.7692, હિન્દીમાં 69.1427, અંગ્રેજીમાં 72, સંસ્કૃતમાં 70, સામાજિક વિજ્ઞાનમાં 74 અને વિજ્ઞાન પ્રવાહમાં 66 અને વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં 72 જેટલું અટકેલું હતું. શારીરિક અશક્તતા ધરાવતા પીએચના ઉમેદવારોમાં ગુજરાતીમાં 63, હિન્દીમાં 61. મિત્રો તમે અગાઉની અપડેટ નથી જોઈ, જે ભરતી રિલેટિવમાં વિદ્યાસહાયક ભરતીનું અગાઉનું બીજું મેરિટ લિસ્ટ, તો એ પણ જોઈ શકો છો. વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક અથવા તો બાજુમાં જે પ્લેલિસ્ટ છે એની મુલાકાત લઈ શકો છો. બી કેટેગરીની મિત્રો વાત કરીએ, જેમાં સામાજિક વિજ્ઞાનની વાત કરીએ 66 જેટલું મેરિટ અટકેલું હતું. તો ડી કેટેગરીમાં મિત્રો અંગ્રેજીમાં જગ્યા હતી, જેમાં 59 જેટલું મેરિટ અને 61 જેટલું સામાજિક વિજ્ઞાનમાં ડી કેટેગરીમાં અટકેલું હતું. તબક્કા વાઇઝ મિત્રો હવે ખાલી જગ્યાઓમાં આપણો ત્રીજો તબક્કો આવ્યો છે એન્ડ હવે થોડી દેરમાં તમારી પ્રતીક્ષા યાદી પણ જાહેર કરવામાં આવશે. હવે વાત કરીએ ગણિત વિજ્ઞાન, તો બિન અનામત કેટેગરીમાં 68 જેટલું ગણિત વિજ્ઞાનમાં ત્રીજા તબક્કામાં અટકેલું હતું. ગુજરાતીમાં 70.7080 એન્ડ હિન્દીમાં 69, અંગ્રેજીમાં 72, સંસ્કૃતમાં જગ્યા નથી, સામાજિક વિજ્ઞાનમાં 74, 2972, વિજ્ઞાન પ્રવાહમાં 66 જેટલું જે બિન અનામત કેટેગરીમાં અટકેલું હતું. હવે વાત કરીએ પીએચના ઉમેદવારોમાં એ કેટેગરીની વાત કરીએ મિત્રો, કે ગુજરાતીમાં તમારું 63 જેટલું મેરિટ એન્ડ હિન્દીમાં 57 જેટલું કટ ઓફ અટકેલું હતું. સામાજિક વિજ્ઞાનમાં 64.1483 એ ફિમેલ માટે અટકેલું હતું, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. પછી શારીરિક સશક્તતા ધરાવતા મિત્રો બી કેટેગરીમાં જગ્યાઓ નથી, ત્યાં તમને જોવા મળી રહ્યું છે. શું જોવા મળી રહ્યું છે? તો ખાલી જગ્યાઓ. હવે બીજી વાત કરીએ મિત્રો કે સી કેટેગરીમાં એક જગ્યા છે સામાજિક વિજ્ઞાનમાં, જેમાં 72 જેટલું અને વિજ્ઞાન પ્રવાહ સેવામાં 67 જેટલું અટકેલું હતું.
હવે આપણે વિગતવાર માહિતી ચોથા તબક્કાની મેળવવાની છે, જેમાં તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. ગણિત વિજ્ઞાનમાં અનુસૂચિત જાતિની જગ્યાઓમાં એસસીની વાત કરીએ મિત્રો. પહેલાં તો ગણિત વિજ્ઞાનની 63 જેટલું અટકેલું હતું, ગુજરાતીમાં નથી. હિન્દીમાં 68, 94, 91, અંગ્રેજીમાં નથી. સંસ્કૃતમાં 69 જેટલું, સામાજિક વિજ્ઞાનમાં 73 જેટલું, વિજ્ઞાન પ્રવાહમાં 65 જેટલું અને વિજ્ઞાન પ્રવાહ સેવામાં 71 જેટલું કટ ઓફ અટકેલું હતું. અનુસૂચિત જનજાતિની મિત્રો એસટીની વાત કરીએ તો કે 52.77 ગણિત વિજ્ઞાનમાં, પછી ગુજરાતીમાં 67, 68 છે, હિન્દીમાં 63 છે, અંગ્રેજીમાં, સંસ્કૃતમાં 67, સામાજિક વિજ્ઞાનમાં 70, વિજ્ઞાન પ્રવાહમાં 64 અને વિજ્ઞાન પ્રવાહ સેવામાં 70 જેટલું અટકેલું હતું. એટલે આઈ થિંક તમને આમાંથી એક પોતાનો અનુમાન લગાવી શકો છો કે આપણે કયા તબક્કામાં આવી શકીએ છીએ. અને શૈક્ષણિક રીતે એસસીબીસી વાળાની વાત કરીએ તો કે ગણિત વિજ્ઞાનમાં 68 જેટલું મેરિટ અટકેલું હતું, 68, 56, 78 જેટલું. પછી હિન્દીમાં કે જે એસસીબીસી વાળાને 66, 77, 96 જેટલું એન્ડ અંગ્રેજીમાં 72 જેટલું અટકેલું હતું. ઈડબ્લ્યુએસની મિત્રો વાત કરીએ તો કે ઈડબ્લ્યુએસમાં ગુજરાતીમાં 70 એન્ડ હિન્દીમાં 68 જેટલું અટકેલું હતું અને અંગ્રેજીમાં 72 જેટલું અટકેલું હતું. હવે મિત્રો સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો કે 74, 20, 50 જેટલું અટકેલું હતું એન્ડ વિજ્ઞાન પ્રવાહમાં 72 જેટલું અટકેલું હતું. મિત્રો તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે, અહીંયા જે શારીરિક શિક્ષણ માટે જગ્યાઓ નથી એટલે ખાલી જગ્યા કોષ્ટક પડેલું છે. હવે વિગતવાર માહિતી મેળવીએ કે પાંચમો તબક્કો. તો પાંચમો તબક્કો શું કહેવા માંગે છે, વિગતવાર માહિતી મેળવો, વિડીયો અંત સુધી નિહાળજો. એન્ડ પ્રતીક્ષા યાદી બસ 6ઠો, 7મો અને પછી પ્રતીક્ષા યાદી આવવાની છે. હવે વાત કરીએ ગણિત વિજ્ઞાન, તો ઘણા એવા ઉમેદવારો છે પ્રતીક્ષા યાદીમાં પણ આવેલા છે. તો ગણિત વિજ્ઞાનની વાત કરીએ, અનુસૂચિત એસટી માટે છે, અહીંયા અનુસૂચિત જે એસસી છે એમની જગ્યાઓ નથી. તો 52 જેટલું મિત્રો પાંચમા રાઉન્ડમાં એસટી ઉમેદવારો માટે ગણિત વિજ્ઞાનમાં અટકેલું હતું અને ગુજરાતીમાં 66 જેટલું, હિન્દીમાં 65 જેટલું, અંગ્રેજીમાં 67, સંસ્કૃતમાં 66, સામાજિક વિજ્ઞાનમાં 69 અને વિજ્ઞાન પ્રવાહની જગ્યા નથી. મિત્રો બીજી વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં એસસીબીસી માટે એક જગ્યા હતી જેમાં 68 જેટલું જે પાંચમો તબક્કો હતો ત્યારે આવ્યું હતું. હવે અહીંયા જે પીએચના ઉમેદવારો માટે ખાલી જગ્યાઓ છે. બીજી વાત કરું વિગતવાર મિત્રો માહિતી કે 8મો રાઉન્ડની વાત કરીએ આપણે તો 8મા રાઉન્ડમાં કેવી રીતે રહ્યું હતું. તો ગણિત વિજ્ઞાનમાં જે બિન અનામત કેટેગરીમાં અહીંયા જગ્યાઓ નથી, જેમાં સામાજિક વિજ્ઞાનમાં બિન અનામત કેટેગરીની જગ્યાઓ છે જે 74 જેટલું મેરિટ તમારું અટકેલું હતું, 74, 02, 08. પછી અહીંયા બીજી પણ જગ્યાઓ નથી. એન્ડ એસસીબીસીની અંગ્રેજીમાં મિત્રો ફિમેલ્સ માટે એક જગ્યાઓ છે જેમાં અંગ્રેજીમાં 71, 82, 85 જેટલું કટ ઓફ અટકેલું હતું. એન્ડ શારીરિક સશક્તતા ધરાવતા ઉમેદવારો માટે અહીંયા જગ્યાઓ નથી. જગ્યામાં ડી કેટેગરીમાં અંગ્રેજીમાં 54, 86, 71 જેટલું ડી કેટેગરીમાં અટકેલું હતું. એન્ડ શારીરિક અશક્તતા ધરાવતા પીએચમાં જે મિત્રો તમે જોઈ રહ્યા છો કે ગુજરાતીમાં 65 જેટલું અટકેલું હતું, જે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. અને ક્વોલિટી થોડી વધારે જોઈએ તો તમને પૂરી માહિતી છે અહીંયા સ્ક્રીન ઉપર તમને જોવા મળી જાય. હવે વાત કરીએ તો કે પ્રતીક્ષા યાદીનો મિત્રો તબક્કો આવ્યો છે. પ્રતીક્ષા યાદી તમે ધ્યાનપૂર્વક સાંભળજો એટલે તમને એક માહિતી મળે કે આપણે પ્રતીક્ષા યાદીમાં પણ આવી શકીએ છીએ. ગણિત વિજ્ઞાનની વાત કરીએ મિત્રો, બિન અનામત કેટેગરીની વાત કરીએ તો કે 68 જેટલું બિન અનામત કેટેગરીને અટકેલું હતું. ગુજરાતીમાં 70, 51, 20, હિન્દીમાં 68, 90, 52, અંગ્રેજીમાં 72, સંસ્કૃતમાં 70, સામાજિક વિજ્ઞાનમાં 73, વિજ્ઞાન પ્રવાહમાં 65, વિજ્ઞાન પ્રવાહ સેવામાં 71 જેટલું અટકેલું હતું. અનુસૂચિત જાતિ એસસીમાં 66 જેટલું અટકેલું હતું ગણિત વિજ્ઞાનમાં. એન્ડ અંગ્રેજીમાં 72, 28, 58, સામાજિક વિજ્ઞાનમાં 73, 42, 23 જેટલું અટકેલું હતું. એસટીની મિત્રો એક જગ્યા ગણિત વિજ્ઞાનમાં 52 જેટલું અટકેલું હતું, પ્રતીક્ષા યાદીની વાત છે. પછી વિજ્ઞાન પ્રવાહ સેવામાં 67 જેટલું અટકેલું હતું. શારીરિક શિક્ષણ એસસીબીસી માટે ગણિત વિજ્ઞાનમાં 68, 20, 02 જેટલું અટકેલું હતું અને 72 જેટલું અંગ્રેજીમાં અટકેલું હતું અને 70 સંસ્કૃતમાં એસસીબીસી માટે અને 73 સામાજિક વિજ્ઞાનમાં પ્રતીક્ષા યાદી માટે અટકેલું હતું. વિજ્ઞાન પ્રવાસમાં 65 જેટલું, 65, 57, 88 જેટલું અટકેલું હતું. ઈડબ્લ્યુએસની વાત કરીએ મિત્રો, 68, 85, 70 જેટલું ઈડબ્લ્યુએસમાં અટકેલું હતું. ગણિત વિજ્ઞાનમાં 70 જેટલું ગુજરાતીમાં અટકેલું હતું. એન્ડ સામાજિક વિજ્ઞાનમાં 73 જેટલું કટ ઓફ અહીંયા જોવા મળી રહ્યું છે. વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ 66.16, 11 જેટલું જે વિજ્ઞાન પ્રવાહમાં જોવા મળી રહ્યું હતું એ ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે. મિત્રો શારીરિક સક્ષમતા ધરાવતા પીએચ માટે અહીંયા એક પણ જગ્યાઓ નથી. વિજ્ઞાન પ્રવાહ સેવામાં એક છે જેમાં 67 જેટલું મેરિટ અટકેલું હતું. હવે વાત કરીએ મિત્રો કે વિદ્યાશાખ ભરતી ધોરણ 1 થી 5 અને 6 થી 8માં ગુજરાતી માધ્યમમાં વર્ષ 2022માં કોલ લેટર જે જાહેર કરવામાં આવ્યું હતું, તેમની પ્રતીક્ષા યાદી પુનઃ જિલ્લા પસંદગી માટે ઘટની સામાન્ય જગ્યાઓ પણ જાહેર કરવામાં આવી હતી. જેમાં મિત્રો તમે જોઈ રહ્યા છો કે ધોરણ 1 થી 5માં વિજ્ઞાન પ્રવાહમાં બિન અનામત ઓપન માટે નથી, પરંતુ શારીરિક એસસીબીસી માટે 71.7246 જેટલું કટ ઓફ જે ઘટની જગ્યાઓ માટે અટકેલું હતું. ધોરણ 6 થી 8માં ગણિત વિજ્ઞાનમાં
63 67 જેટલું સામાન્ય માટે જોવા મળી રહ્યું છું, જે તમે સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે. અને બીજી અપડેટ મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપવાના છીએ. વિડીયો તમને સારો લાગ્યો તો એક લાઇક ઠોકવાનું ભૂલતા નહીં એન્ડ તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી, નવી અપડેટ, નવા મેરિટ સાથે. જય હિન્દ, જય સંવિધાન.